નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતી વિષય ધોરણ 8 સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 1નો પાઠ 4 જેનું નામ છે તને ઓળખું છું માં। આ પાઠનું આજે આપણે અભ્યાસ અને સ્વાધ્યાયની ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, તમે અમારી સાથે જોડાયેલા રહેશો। જોડાયેલા રહેવા માટે તમારે વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને અહીં નીચે સબસ્ક્રાઈબ કરવી પડશે। ચાલો મિત્રો, હવે આપણે અભ્યાસ અને સ્વાધ્યાયની ચર્ચા કરીએ। તો ચાલો મિત્રો, તને ઓળખું છું માં અભ્યાસની ચર્ચા। અભ્યાસમાં સૌથી પહેલાં આપણે જોઈશું પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો। એટલે કે આપેલા આ ચોરસની અંદર આપણે યોગ્ય વિકલ્પનો ક્રમ લખવાનો રહેશે। પ્રશ્ન નંબર 1। બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ક, ખમ્મા। એટલે આપણે અહીં ચોરસમાં લખીશું ક। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? જેના વિકલ્પો ક, ખ, ગ અને ઘ છે, તેમાં સાચો વિકલ્પ છે ખ। એટલે આપણે અહીં ચોરસ ખાનામાં લખીશું ખ। મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। જેમાં પહેલો પ્રશ્ન છે, કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે? તો તેના ઉત્તરમાં આપણે લખી શકીએ કે કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના તેમને સહન કરવી પડે છે, ત્યારે તેમની માતાની મમતાના વરસાદની લહેરખી કવિને અનુભવાય છે। ચાલો મિત્રો, ત્યાર પછી આપણે જોઈશું બીજો પ્રશ્ન, માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? તો તેનો ઉત્તર છે, માની મમતા ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે। ત્યાર પછી આગળ વધીશું, પ્રશ્ન નંબર 3 તરફ જઈએ। કવિ માતાની પરકમમાં કેવી રીતે કરે છે? મિત્રો, પરકમમાં એટલે પરિક્રમા, બરાબર છે? ચાલો તો એનો ઉત્તર જોઈએ, કવિ માતાની દરેક યાદ તીર્થ સમાન ગણે છે। આમ કવિ માતાના સ્મરણો રૂપી તીર્થની પરિક્રમા કરે છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 4। એકલવાયુ વરસે છે ચોમાસું એવું કવિ કયા સંદર્ભે કહે છે? તો તેના ઉત્તરમાં આપણે લખવું જોઈએ, ઘરથી સંતાનો દૂર હોય ત્યારે એકલવાયુ જીવન વ્યતીત કરતી માતાના આંખમાં આંસુ નહીં, પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે। એ સંદર્ભમાં એકલવાયુ વરસે છે ચોમાસું એમ કવિ કહે છે। મિત્રો, હજુ સુધી જો તમે અમારી આ વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો। અહીંયા નીચે સબસ્ક્રાઈબનું બટન છે, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અમારા વિડીયોના તમને નોટિફિકેશન મળતા રહે। ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ। અહીં આપણે અભ્યાસ પૂરો કરી સ્વાધ્યાય તરફ આગળ વધીએ। તો હવે આપણે જોઈશું સ્વાધ્યાય તને ઓળખું છું માં, જેનો પ્રશ્ન નંબર 1 એની સૂચના છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો।
પ્રશ્ન નંબર 1. કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે? તો તેના ઉત્તરમાં આપણે લખીશું, જ્યારે કવિના જીવનમાં સંકટ કે મુશ્કેલીઓ આવે છે, સગા સંબંધીઓ કે મિત્રો તેમને હડસેલે છે, તેમની ઉપેક્ષા કરે છે, તેમને ધિક્કારે કે એક તરફ ફેંકી દે છે, ત્યારે ફક્ત એમની માની મમતા તેમને ટેકો આપે છે અને આવા પ્રસંગોએ તેમને પોતાની માતાની મમતા યાદ આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. તમને તમારી માતા ગમે છે, એના કારણો કે પ્રસંગો જણાવો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને આપણી માતા ગમે છે. દરેકને પોતાની માતા વહાલી જ હોય, બરાબર છે ને? પણ એ વહાલ એના પ્રત્યે જ કેમ આટલું બધું છે? એના કારણો આપણે જણાવવાના છે કે આપણી માતા એવું શું કરે છે આપણા માટે કે આપણને માતા પ્રત્યે આટલો પ્રેમ છે. તો તેના જવાબમાં આપણે લખીશું, મને મારી મા બહુ ગમે છે. માતા મને હંમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે, મારું સતત ધ્યાન રાખે છે. કોઈ મારા પર ગુસ્સો કરે કે મને ચીડવે તો મને શાંત રહેવાની સલાહ મારી માતા આપે છે. હું બીમાર હોઉં તો મારું સૌથી વધુ ધ્યાન મારી માતા રાખે છે. મારી માતા મને સહેજ પણ અડગો થવા દેતી નથી. તેમણે મારા ભવિષ્ય માટે અનેક ગણા સ્વપ્ના જોયા છે. તે સતત મારા ભવિષ્યનો વિચાર કરી અને તે રીતે મારો ઉછેર કરે છે. મારા અભ્યાસનું પણ મારી માતા ખૂબ જ ધ્યાન રાખે છે. તો મિત્રો, આ ઉપરાંત પણ માતાના આપણા ઉપર ઘણા બધા ઋણ હોય છે, જે આપણે કદી ભૂલવા જોઈએ નહીં. હવે પ્રશ્ન નંબર 3. મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો? તો આપણે જવાબમાં એવું લખીએ કે આમ તો મારી માતાનું મારા પર એટલું ઋણ છે કે જીવનભર એ ઋણ અદા કરી શકું એમ નથી. હા બાળકો, આપણે આપણી માતાના ઋણ ક્યારેય ભૂલી શકવાના નથી અને એ ઉતારી પણ શકવાના નથી. પરંતુ તેમની ખૂબ જ કાળજી રાખીશ, તેમની બધી જ ઈચ્છાઓ પૂરી કરીશ. જો તે બીમાર હોય તો તેમની સારવાર કરાવીશ. તેમનું વૃદ્ધાવસ્થાનું જીવન ખૂબ જ શાંતિ અને સુખેથી જાય તેવું આનંદમય જીવન આપીશ અને એ રીતે તેમનું ઋણ અદા કરવા માટે પ્રયત્ન કરીશ. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. જો તમારા ડાબા હાથ બાજુ એક લાઈકનું ચિહ્ન છે, સેમ આવું જ હશે, એને દબાવી દો. ચલો આગળ વધીએ. હવે આપણે પ્રશ્ન નંબર 4 તરફ જઈએ. પ્રશ્ન ચોથો એવું કહે છે કે પરકમમાં કોની કોની કરવામાં આવે છે? શા માટે? તો મિત્રો, પરકમમાં મંદિર, તીર્થધામ, નદી, પર્વત, ગાય, માતા પિતા, હોળી, અગ્નિ તથા હવન સ્થળની પરકમમાં કરવામાં આવે છે. આ પવિત્ર સ્થળોની પરકમમાં કરવાથી મન પવિત્ર બને છે, મનને શાંતિ મળે છે અને
આપણા સંકલ્પો અને મનોકામનાઓ પૂર્ણ કરવા માટે શક્તિ મળે છે. મિત્રો, તમે આ લખતા રહેજો હો. હા, આપણી જોડે મર્યાદિત સમય છે, તેથી હું થોડો ઝડપથી બોલું છું, પણ તમે પોઝ કરી અને લખતા રહેજો. ચાલો હવે પછી પ્રશ્ન નંબર 2 ઉપર જઈએ. પ્રશ્ન નંબર 2 કહે છે, નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. મિત્રો, કાવ્ય પંક્તિ સમજાવો અથવા કાવ્યનો ભાવાર્થ લખો એ બંને એક જ થયું. તમારા પરીક્ષામાં આ 5 ગુણનો પ્રશ્ન ફરજિયાત પૂછાય છે. તો પહેલી પંક્તિ આપણે જોઈએ કે તરણા પેઠે ચાવે, ત્યાંથી ચાલુ કરી તારી મમતાના ટેકે, ત્યાં સુધીનું જે આપણું કાવ્ય છે તેનો ભાવાર્થ કંઈક આવો છે. કોઈ મને તરણાની જેમ ચાવી, કોઈ મારી ઉપેક્ષા કરે તો હું નિરાશ થઈ જાઉં છું અને ફરી તારી મમતાના ટેકે મને મારા પગ પર ઊભા રહેવાનું બળ મળે છે. અને આ રીતે આપણે આનો ભાવાર્થ લખી શકીએ. ચાલો મિત્રો, પંક્તિ નંબર 2. ઘરથી જાઉં દૂર, ત્યાંથી લઈ અને કરું પરકમમાં, ત્યાં સુધીની પંક્તિ છે. તેનો ભાવાર્થ આપણે આ રીતે લખીશું. હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હોઉં, છતાં તું મારી આંખ સામે જ હોય છે. એવું કોણ અભાગી હશે કે જે માને આ રીતે સદાય ન પામતો હોય. મારે મન તારું દરેક સ્મરણ એ તીર્થ સમાન છે, એટલે તારા સ્મરણરૂપી તીર્થની પરિક્રમા કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 2 પંક્તિઓનો ભાવાર્થ લખી શકીએ. ત્યાર પછી આપણે આગળ વધીએ તો ત્યાં પ્રશ્ન નંબર 3 સુધી આપણે આવ્યા. ત્રીજા પ્રશ્નમાં કહે છે કે મા વિશેની અન્ય કોઈ એક કવિતાની 5 પંક્તિઓ લખો. મિત્રો, મા પર અનેક કાવ્યો લખાયા છે અને છતાં આપણે માને મૂલવી શક્યા નથી. કેમ? આગળ કહ્યું તેમ એના ઋણ જ આપણા ઉપર એટલા બધા છે કે કયા ઋણ હું એમના ગણાવું તે એટલે કહું છું કે માનું ઋણ આપણે કદી ઉતારી શકતા નથી, માને મૂલવી શકતા નથી. અહીં મેં તુષાર શુક્લ, આપણા જાણીતા ગુજરાતી સાહિત્યના વર્તમાન કવિની કેટલીક પંક્તિઓ અહીં મેં નોંધી છે. મિત્રો, આ તુષાર શુક્લ એ મને ખૂબ પ્રિય કવિ છે. પાપા પગલી તે શીખવાડી. શું કહે છે કવિ? કવિ કહે છે, પાપા પગલી તે શીખવાડી, આંગળીએ વળગાડી, આગળ પાછળ હરતા ફરતા વાલથી રહે જમાડી. માં, તું કદીએ થાકતી ના, પાપા પગલી તે શીખવાડી. ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે, ભૂલ કરીને તારે ખોડે માથું મૂકી રડાતું, તારી આંખનું મોંઘું આંસુ કહેવાનું કહી જાતું, કોઈને કેમ સમજાવું આ, પાપા પગલી તે શીખવાડી, આંગળીએ વળગાડી. મિત્રો, મારા ખૂબ જાણીતા અને ખૂબ પ્રિય એવા તુષાર શુક્લજીનું મેં અહીંયા કેટલીક કાવ્યની પંક્તિઓ નોંધી છે. તમે તમારા પ્રિય કવિ હોય તો એમની પણ મા વિશેનું કાવ્યની પંક્તિઓ અહીં ટાંકી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 તરફ આપણે મિત્રો જઈએ. પ્રશ્ન નંબર 4 કહે છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલ સૂચના મુજબ લખો. એટલે કે જે પ્રમાણે સૂચના આપી હોય એ પ્રમાણે આપણે ઉત્તર લખવાના છે. તો પહેલા નંબરની સૂચનામાં કેટલાક પ્રશ્નો આપ્યા છે, જે જોઈએ કે શબ્દોના
બે સમાનાર્થી શબ્દ શબ્દકોશમાંથી શોધીને લખો. મિત્રો, તમારી શાળાના પુસ્તકાલયમાં શબ્દકોશ તો હશે જ. તો એ શબ્દકોશનો ઉપયોગ કરી અને તમે આ શબ્દોના અર્થ શોધવા પ્રયત્ન કરજો, જેથી શબ્દકોશનો ક્રમ પણ તમે જાણી શકો અને તેનો ઉપયોગ કરી શકો. મિત્રો, આ માટેનો વિડીયો પણ અમારી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવેલ છે ગુજરાતી ગ્રામરમાં, તો તમે એ પણ જોઈ શકો છો. ચાલો મિત્રો, હવે શબ્દો જોઈએ. માર્ગ, જેનો અર્થ થાય છે માર્ગ, પથ. અભાગી શબ્દનો અર્થ થાય છે દુર્ભાગી, કમનસીબ. ત્યાર પછી ત્રીજો શબ્દ છે સદા, જેનો અર્થ થાય છે હંમેશા, સર્વદા. ત્યાર પછી ચોથું છે સ્મરણ, જેનો અર્થ થાય છે સ્મૃતિ, યાદ. પાંચમો પ્રશ્ન છે લહેરખી, જેનો અર્થ થાય છે લહેર, તરંગ. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી લો. ચાલો, સૂચના નંબર 2. નીચેના શબ્દોના, મિત્રો અહીં માફ કરશો, ભૂલ થઈ છે. અહીં શબ્દોના, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ કાવ્યોમાંથી શોધીને લખો. મિત્રો, પહેલો શબ્દ છે નયન. આપણા કાવ્યની અંદર નયન માટે આંખ શબ્દ વપરાયો છે. બીજો શબ્દ છે માર્ગ. આપણા કાવ્યમાં શબ્દ માર્ગ જ આપેલો છે, એટલે મેં માર્ગનો જવાબ માર્ગ જ લખ્યો છે. ત્યાર પછી ત્રીજો શબ્દ છે દુઃખ. આપણા કાવ્યની અંદર દુઃખ માટે પીડા શબ્દ આપેલો છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, પીડા આમ ના લખાઈ જાય હો. અહીં નળનું અળ લખશો તો આ તો એક રંગનું નામ થઈ જશે, એટલે જોડણી ઉપર પણ ખાસ તમે ધ્યાન રાખજો. ત્યાર પછીનો શબ્દ છે તણખલું, જેનો અર્થ થાય છે તરણું. મિત્રો, આગળ વધીશું. પ્રશ્ન નંબર 3. એની સૂચના છે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. જેમાં પહેલો શબ્દ છે અભાગી, જેનો વિરોધી શબ્દ છે સદભાગી. ત્યાર પછી બીજો શબ્દ છે સ્મરણ, જેનો વિરોધાર્થી શબ્દ છે વિસ્મરણ. મિત્રો, ત્યાર પછી સૂચના નંબર 4. સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યોમાંથી શોધીને લખો. જેમાં પહેલો શબ્દ છે આસુ, જેનો સરખા પ્રાસવાળો શબ્દ છે ચોમાસું. ત્યાર પછીનો શબ્દ છે ફેંકે, જેનો સમાન પ્રાસવાળો શબ્દ છે ટેકી. ત્યાર પછી શબ્દ છે સામે, જેનો સમાન પ્રાસવાળો શબ્દ છે પામે. મિત્રો, અહીંયા આપણે આપણો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. તમે અમારી વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર છે? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. જુઓ, નીચે લિંક આપેલી છે અથવા શેર બટન છે, એ શેર બટન પર જઈ અને તમે તમારા વોટ્સએપ પર તમારા મિત્રોને આ લિંક મોકલી અને તમે એમને મદદરૂપ થશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આપણી શાળા સરકારી શાળા, શ્રેષ્ઠ શાળા. થેન્ક યુ.